મા બાપના મિલનથી એક સંતાનનું બિંદુ રોપાઈશ. હવે એ બિંદુ રોપાણા પછી એ બિંદુ મોટું થયું, ધરતી ઉપર આવ્યું, જન્મ દીધો ભગવાને. પછી આપણો પાછો જન્મ થયો, પછી આપણે મોટા થયા, આપણું શરીર ધીમે ધીમે માંડ્યું મોટું થવા. તો પછી ધરતી ઉપર આપણે આવ્યા છીએ તો ભગવાનનું કર્મ સારું કરો, પ્રભુનું નામ લ્યો, જગત પિતાનું સ્મરણ કરો, આ ધર્મ જ. હવે તમને ખબર છે કે આપણે આવ્યા છીએ 84 લાખ યુનિ પછી ભગવાને આપણને મનુષ્ય દેહ દીધો જ, છતાંય આપણે આ દેહને વેડફી નાખીશ. વેડફવાનો નહીં, આપણને ખાતરી જ છે કે આપણું મૃત્યુ છે, આ શરીર નાનું છે, એમાંથી મોટું થવાનું. કોકની હારા ગાલ, હારી જુવાની જોઈને આપણે મોહી જઈએ, એ જ આપણને ખબર છે કે એ જ જુવાની વહી જવાનીમાં કળસલી પડી જાય, ત્યારે કોઈ જગતની અંદર એના હામું નહીં જોવે, તો આપણા હામું ક્યારે કોઈ નહીં જોવે. તો પછી આપણે પ્રભુની ભક્તિ કરી લ્યો, માલિકના ચરણમાં રહ્યો, અને ભગવાનના ચરણમાં રહો તો ભગવાન તમને 84 લાખ યુનિની અંદર નહીં જવા દે, પણ તમને અવશ્યને માટે એના શરણોમાં રાખશે અને પાછા તમને ધરતી ઉપર મોકલશે કે જાઓ તમે મારી ભક્તિ કરો. અને એ તમે ભક્તિ કરો ને તો ધરતી ઉપર તમે પ્રભુને ઉતારો. આ ધર્મ છે. અને ભક્તોએ બધાને ભગવાનને ઉતાર્યા જ છે. ભક્તોએ ભગવાનને ધ્યાન રાખજો. ગોરા ભગતે ઉતાર્યા કે નહીં ભગવાનને? એકો એક રોહિદાસે ઉતાર્યા, એકો એક ભગવાનને ઉતાર્યા ભક્તોએ. એટલે આ કર્મ કરો. એટલે જય શ્રી રામ. સત ગુરુદેવ સત.